ગઈકાલથી સતત કમોસમી વરસાદ માવઠાનો જે પડી રહ્યો છે એની અંદર સુદ્રાપાડા તાલુકામાં અત્યાર સુધીમાં લગભગ 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને હું અત્યારે દરિયાકાંઠાના અમારા વડોદરા ઝાલા ગામ છે ત્યાં મોટે પાયે મગફળીનું જે વાવેતર થાય છે અને ચોમાસાની એક જ ઋતુની અંદર ખેડૂત છે એનો પાક લઈ શકતા હોય છે ત્યારે આજે તમામ ખેડૂતોએ મગફળી ખેતરમાં કાઢેલી લણવાની બાકી છે પડેલી છે અને મોટાભાગના પાથરાઓ પલળી ગયા છે, ચારો ખરાબ થઈ ગયો છે, મગફળી પણ ખરાબ થઈ ગઈ છે। હું પોતે જાતે આજે જાત નિરીક્ષણ કરી રહ્યો છું આનું અને ચારો તો બિલકુલ નહીં, મગફળી પણ કારણ કે વરસાદ ઉપર પડ્યો છે નીચે સુધી પલળી ગયેલું છે એટલે હવે એમાં જેવો તડકો નીકળશે એટલે બાટની એમાં પ્રક્રિયાઓ થઈ જવાની, ફૂગ લાગી જવાની એટલે મગફળી અને ચારો બંને ખેડૂતોનો અત્યારે ભયંકર નુકસાન છે। રહેવાસી વાવડી સુત્રાપાડા। આજે મારે 5.5 વીઘાના પાથરા પાણીમાં ડૂબી ગયા છે અને આ કુદરત રૂઠો છે, આનો કોઈ વિકલ્પ નથી અત્યારે સારો મારી પાસે કે નથી કોઈ ઘરમાં બીજું કોઈ વાપરણું અને જો કુદરત રૂઠો એના કારણે જો સરકાર કોઈ સહાય કરે તો ખૂબ ખૂબ આભાર એનો એમ। અને અમારા ધારાસભ્ય શ્રી ભગાભાઈ બારડ વહેલી સવારે અમારી મુલાકાતે આવ્યા છે અને અમારું જે પોઝિશન છે એ નિહાળી રહ્યા છે। ગામડાઓનો મારા આખા વિસ્તારના અમુક ગામડાઓ પોસ્ટલ બેટનો સર્વે કરીને પછી સરકારમાં હું એમની રજૂઆતો કરવાનો છું, ટેલિફોનથી પણ કરી, જરૂર પડે તો રૂબરૂ જઈને પણ એમની રજૂઆતો કરીશ। ત્યારે સતત વરસાદને કારણે આવી થઈ ગયેલ છે માંડવી। ઉગી ગયો, ફટી જાય।